દીપકભાઈ ગોંડલિયાની માર્કેટ ગુરુ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આઈપીઓ વિશે જાણીશું। ગુડ મોર્નિંગ। આજે આપણે આઈપીઓ વિશે જાણવાનું છે। મોટાભાગે આઈપીઓ લોકો ભરતા પણ હોય છે અને આઈપીઓ વિશે એવું પણ અનુમાન હોય છે કે જેમાં આપણે પૈસા ભરીએ આઈપીઓ લાગે તો આપણે ફાયદો થાય, બરાબર છે। પરંતુ આઈપીઓ વિશે એક ખાસ અગત્યની માહિતી તમારે સમજવાની છે। આપણે હાલમાં જે આઈપીઓ ચાલુ છે એમાં જોઈ લઈ કે જો સીએમઆર ગ્રીન ટેકનોલોજીનો નવો આઈપીઓ આવવાની તૈયારીમાં છે 5 જૂનથી। એમાં પ્રી એપ્લાય થવું હોય તો થઈ શકાય। મેરીટ્રોક્સ નોક્સ છે એને આઈપીઓ હાલમાં ચાલુ છે, આજે છેલ્લો દિવસ છે। અને એસમેર જ્વેલર્સ છે એનો પણ આજે છેલ્લો દિવસ છે, બરાબર। હવે આઈપીઓમાં તમે એક એટલું ખાલી સમજી લ્યો કે કોઈ પણ આઈપીઓ જ્યારે આવે, બરાબર છે, તો આઈપીઓ આવવાનું કારણ શું હોય કે કંપનીને પૈસાની જરૂર હોય। કંપનીને પૈસાની જરૂર છે એટલા માટે આઈપીઓ લાવે છે। હવે આમાં તમને ક્યારે ફાયદો થશે પહેલાં મહત્ત્વનું સમજવા જેવી વાત છે। કંપનીને તો ફાયદો થવાનો છે, એને તો કેટલાય લોકો આઈપીઓ ભરશે, બરાબર છે, એટલે ફાયદો થશે। પરંતુ તમને ક્યારે ફાયદો થશે એ જાણવા જેવું છે। હવે માની લો કે કંપનીને પૈસાની જરૂર છે, ખરેખર તો આપણે જ્યારે પૈસાની જરૂર તો આપણે શું કરીએ છીએ, બેંક પાસે લોન લઈએ છીએ। પરંતુ બેંક પાસે લોન ન લેવી પડે એટલે કંપની કોની પાસે પૈસા લે છે? લોકો પાસે। લોકોને ઓફર કરે છે કે ભાઈ તમને અમારી કંપનીમાં હિસ્સેદારી આપશો, ભાગીદારી આપશો, અમારી કંપની તમને ભાગીદાર બનાવશું। તો તમે જોઈ શકો છો કે 14,196 78 શેર તમને અહીંયા મળશે, બરાબર છે। 14,196 છે અને 78 શેર તમને મળશે ને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે કે 14,196 તમારે આપવા પડશે। 14,196 તમે રોકો તો તમને આનો ફાયદો થશે। 14,196 બરાબર શેર તમારે ખરીદવા પડશે। મિનિમમ 14,196 કરવાની છે તમારે ખરીદી। આનાથી નીચે નહીં ચાલે, ઉપર ચાલશે તમારે જેટલી પણ ખરીદી કરવી હોય। અને 78ની લોટ સાઇઝ છે, બરાબર છે। હવે જે 78ની જે લોટ સાઇઝ છે, હવે આમાં તમને ફાયદો ત્યારે થશે, પહેલાં આઈપીઓ ખરીદતા શીખી જાય। પ્રી એપ્લાય આઈપીઓ છે તો તમે જો કે શેર જ્યાં લખેલું ત્યાં 78 આવી ગયા છે। પછી બીડ પ્રાઇસ જે છે એટલે કે 182 192 છે, બરાબર છે, એટલે કે 182થી આની શરૂઆત થઈ છે। 182 રૂપિયા આની શરૂઆત થઈ છે। અને આ તમે છે ને આમાં એપ્લાય થઈ જાઓ, બરાબર, તો અહીંયા તમે અત્યારે આનો શું કરો છો, એક 14,178 શેરનું એક બંડલ તમે ખરીદો છો અહીંયા, બરાબર છે। હવે આ શેર પ્રાઇસને જો વધારી દેવામાં આવે, 156 કરવામાં આવે, જો 78, બરાબર, પછી 156 ડબલ કર્યા આપણે, બરાબર, તો જો અહીં પૈસા પણ તમારા અહીં વધી ગયા છે, બરાબર છે। પછી મિનિમમ લોટ્સ, તો મિનિમમ લોટ જે છે એ પણ તમારે ફરજિયાત, જો મેક્સિમમ લોટ છે તો મેક્સિમમ તમે 1,014 સુધીના લોટ લઈ શકો છો, બરાબર છે। 1,014થી વધારે લઈ શકતા નથી, બરાબર। હવે અહીંયા તમારે એવું છે કે તમે આમાં એપ્લાય તો થઈ ગયા, બરાબર છે, અને 182થી આની પ્રાઇસ સ્ટાર્ટ કરી છે, 182 192। હવે 182 192 એટલે કે પ્રાઇસ છે 200 300 400 500, જેમ જેમ આ પ્રાઇસ ઉપર જાય તો તમને ફાયદો થશે। એટલે કે જ્યારે આ આઈપીઓ લોન્ચ થાય, જો અહીંયા આખું ટાઈમ ટેબલ આપી દીધું છે કે આ આઈપીઓ 3 જૂને ખુલશે, ક્લોઝ થશે 5 જૂને, એલોમેન્ટ 8 જૂને અને ફંડ અનબ્લોક થશે તમારું 8 જૂને। ફંડ અનબ્લોક એટલે શું, તમારે આ આઈપીઓ તમને લાગે છે કે નહીં? કેમ કે ક્યારેક એવું થાય કે તમે પૈસા તો આમાં રોકો છો, બરાબર, પરંતુ તમારા કરતાં પણ લોટ સાઇઝ વધારે લેવાવાળા હોય, બરાબર, તમારા કરતાં પણ વધારે ખરીદી કરવાવાળા હોય તો આઈપીઓ છે એમાં એને એલોકેશન થતું હોય છે, આપણને થતું નથી। એટલે કે અહીંયા આઈપીઓ લાગ્યો કે નહીં એવું જે આપણે બોલીએ છીએ ને એનો એલોકેશન શબ્દ આવે છે, તો એલોકેશન તમને લાગ્યું છે કે નહીં। હવે આઈપીઓ લાગવામાં કેવું હોય છે કે મોટી મોટી કંપનીમાં મોટાભાગે મોટા ઇન્વેસ્ટર હોય એમાં પૈસા રોકતા હોય છે, બરાબર છે। તો એ તમારે જો રેગ્યુલરવાળા છે એ લખેલું છે કે આપણે રેગ્યુલર છે એને 182 192ના ભાવથી, બરાબર છે, એપ્લાય અપ ટુ 2 લાખ, પછી 184 174 5 લાખ, અને હાઈ નેટવર્ક ઇન્ડિવિડ્યુઅલ હોય એ લોકોને 2 લાખથી 5,000ની વચ્ચે રોકવાનું હોય છે। તો તમે આમાં જે મેક્સિમમ પૈસા રોકો એમ આઈપીઓ લાગવાની શક્યતા વધી જાય છે। પરંતુ ખાલી મેક્સિમમ પૈસા રોકવાથી કોઈ ફાયદો થશે નહીં। આ જે પ્રાઇસ રેન્જ જે આપી છે એ પ્રાઇસ રેન્જની ઉપર જો આઈપીઓ ઊંચા ભાવે ખુલે તો જ તમને ફાયદો થશે। જો આઈપીઓ ઊંચા ભાવે ખુલશે નહીં તો તમને કોઈ ફાયદો થવાનો છે નહીં। બીજું, આઈપીઓ ન લાગે તે પૈસા છે ને તમને પાછા મળી જતા હોય છે। જો પૈસા પાછા મળવાનું શું છે, 8 જૂન, એટલે 8 જૂને તમને પૈસા પાછા મળી જશે। અને ટેન્ટેટિવ લિસ્ટિંગ 10 જૂને આઈપીઓ લોન્ચ થશે, એટલે કે ત્યારે જેને પૈસા પાછા મળવાના છે એને તો આઈપીઓ નથી જ લાગવાનું, એનો એલોકેટેડ નહીં થાય। જેને આઈપીઓમાં હિસ્સેદારી મળી છે એને અહીંયા 10 જૂને પોતાના જે આપણે નથી અહીં જોતા, અહીં આપણે
જોતા હોઈએ છીએ કે જો હોલ્ડિંગ છે ને કેમ અહીંયા મારે પોતાનું હોલ્ડિંગ દેખાડે છે, એમ અહીંયા જે આઈપીઓ છે ને એનું તમને હોલ્ડિંગ જોવા મળે છે, બરાબર છે. તો ત્યાં જો ત્યાર પછી તમે સેલ પણ કરી શકો છો. ત્યાર પછી તમે આ જે આઈપીઓ છે તમે સેલ કરવા માગો તો સેલ પણ કરી શકો છો, બરાબર છે. તો આઈપીઓ છે એનો ફાયદો તો છે, પરંતુ ફાયદો ક્યારે છે કે જો લિસ્ટ થાય પછી એના ભાવ વધવા જોઈએ. જો એના ભાવ વધશે નહીં અને ઉલટાના ઘટશે, માઇનસમાં પણ આઈપીઓ ખુલી શકે એવું નથી, કંઈ ફાયદામાં જ ખુલે. તો કંપની વિશે થોડીક માહિતી મેળવવી જરૂરી છે, બરાબર છે. કંપની જો જોરદાર હોય, જૂનું પરફોર્મન્સ એનું સારું હોય તો તમે એમાં તમારે ફાયદો થઈ શકે છે. અને કંપની વિશે જાણવું હોય, જો આમાં તમે જાણી શકો છો. ફાઇનાન્સિયર આની જો જુઓ તો પ્રોફિટ છે એ જો 2024માં ઘટ્યું તો 2025માં વધ્યું છે, બરાબર છે. ટોટલ એસેટ બરાબર છે કેટલા છે, રોકાણકારો કેટલા છે, એના ફાયદા નુકસાન જો અહીં લખેલા છે, પ્રોઝ પછી કોન્સ અહીં લખેલા છે, તમે વાંચી શકો છો, બરાબર છે. તો આવી બેઝિક માહિતી તમને અહીંયા જ મળી જતી હોય છે. જે આઈપીઓમાં તમે રોકવા માગતા હો પૈસાની, તમને એની બેઝિક માહિતી મળી જતી હોય છે. જેમ કે જો આ એક ચાલુ આઈપીઓ છે એની પર ફાયદા નુકસાન અહીં લખેલા છે. તો આના પ્રમાણે તમારે સાહસ કરવાનું હોય છે. તો આઈપીઓમાં બહુ સરળ છે, પરંતુ એ તમારા તપાસ થોડી